अयम निजः परो वेति गणना लघुचेतसाम उदारचरितानाम तु वसुधैव कुटुंबकम। अर्थात जे ઉદારતા શીખવે છે ને સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત એટલે કે સત્ય અને પ્રિયકર બોલે છે, સમાજમાં મધુરતા લાવે છે, સાથે જ સુલભા પુરુષા રાજન સતતમ પ્રિયવાદિન એટલે પ્રિય બોલવા વાળા તો તોય તમને મળી જશે, તમારું હિત ઈચ્છનારા દુર્લભ છે અને એટલે જ સાચા હિતેશીની ઓળખાણ કરાવે છે, જેનાથી પરિવારમાં પ્રેમ અને સદભાવ વધે છે. એવું આચરણ જીવનમાં ઉતારવું જોઈએ. નમસ્કાર દર્શક મિત્રો, વીટીવી ન્યૂઝના જ્ઞાન આધ્યાત્મ અને જ્યોતિષના આ ત્રિવેણી સંગમ રૂપ કાર્યક્રમ ભવિષ્ય દર્શનમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. મને પરિવારનું સુખ કેમ નથી મળી રહ્યું, અથવા તો પરિવાર છે પણ તેનાથી લેણાદેણી કેમ નથી, પરિવારમાં એકબીજા પ્રત્યે આદર ભાવ, પ્રેમ ભાવ અને લાગણી કેમ સુકાતા જાય છે, ત્યારે પરસ્પર પ્રીતિ વધે, આદર વધે, માન સન્માન વધે, તેના માટે શું કરવું જોઈએ? આ ઘર-ઘરની કહાની છે. નાના મોટા બધાને આ પ્રશ્ન સતાવતો હશે. ક્યારેક તમે ખૂબ મૂંઝવણમાં પણ મુકાઈ જતા હશો, ત્યારે એ તમારી મૂંઝવણને દૂર કરવાનો જ આજે પ્રયાસ કરવો છે અને આ બધી જ બાબતોના સવાલોના જવાબ મેળવીશું. સાથે જ બારે બાર રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ, જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જય ગણેશ. જય ગણેશ, ધન્યવાદ. મુકુંદભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિય નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. વાલા સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ. દર્શક મિત્રો, જીવનની અંદર પરિવારનો પ્રેમ બહુ મહત્વનો છે. પરિવારની અંદર જયારે એકતા હોય ત્યારે વ્યક્તિ ગમે તેવા સંઘર્ષની અંદર, ગમે તેવી સમસ્યાની અંદરથી પોતે નીકળી શકતો હોય છે અને પોતાના જીવનમાં ઘણો બધો લાભ પણ મેળવી શકે. આપણે નાના હોઈએ ત્યારે કથા આપણે સાંભળી હોય કે શેરડીનો એક સાઠો હોય તો આપણે એને તોડી શકીએ, પરંતુ જયારે શેરડીનો આખો ભારો હોય તો એને તોડી શકાતો નથી. એવી જ રીતે જો આપણા પરિવારની અંદર પ્રીતિ હોય, પરિવારની અંદર એકતા હોય તો ગમે તેવી મુસીબત આવે, ગમે તેવી સમસ્યા આવે તો એ સમસ્યામાંથી આપણે નીકળી શકીએ છીએ અને આપણે આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ પણ મેળવી શકીએ છીએ. તો દર્શક મિત્રો, જ્યોતિષના આધારે દરેક ગ્રહોનો સંબંધ આપણા અલગ અલગ સંબંધો સાથે, અલગ અલગ રિલેશન સાથે જોડાયેલો છે અને એની સાથે દર્શક મિત્રો પરિવારની અંદર પ્રીતિ હોવી એ પણ જ્યોતિષનો એક ભાગ છે. કારણ કે જ્યોતિષની અંદર અલગ અલગ ગ્રહો જ્યારે એનું પ્રભુત્વ કરતા હોય છે ત્યારે ગ્રહોના સ્વભાવના આધારે આપણે એ વસ્તુને જાણી શકીએ છીએ. તો દર્શક મિત્રો, કયા ગ્રહોના આધારે તમારા કયા રિલેશનો બગડી રહ્યા છે અને એ રિલેશનોને સુધારવા માટે તમે કયા ઉપાયો કરી શકો, પરિવારમાં પ્રીતિ કેવી રીતે વધારી શકો, આ દરેક વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, જયારે પરિવારની વાત કરતા હોય અને પરિવાર સુખની વાત કરતા હોય, ઘણા બધાનો એ મૂંઝવતો પ્રશ્ન હોય છે કે ભાઈ પરિવારમાં પ્રીતિ કેમ દિવસે ને દિવસે ઘટી રહી છે, અથવા તો પરિવારમાંથી જે પ્રેમ મળવો જોઈએ કેમ નથી મળી રહ્યો, અથવા તો પરિવાર માટે ઘણું બધું કરી રહ્યા છે, એ છતાં પણ એમને જે જોઈએ છે, જે હૂંફ જોઈએ છે, જે લાગણી જોઈએ છે એ નથી મળી રહી. હવે એમાં ગ્રહો કેવી રીતે કામ કરે? ગ્રહારાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહારાજ્યમ હરંતિ ચ ગ્રહેષુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્ય સચરાચરમ. દર્શક મિત્રો, પરિવારની પ્રીતિ જ્યોતિષ શાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે, એક એવું ગણિત છે કે જેના આધાર ઉપર આપણે આ દરેક વસ્તુઓને જાણી શકીએ. અરે જ્યોતિષના આધાર ઉપર સંતાન સુખ અને પરિવારનું સુખ પણ આપણે જાણી શકતા હોઈએ છીએ. દર્શક મિત્રો, કુંડલીની અંદર 12 ભાવ બતાવવામાં આવેલા છે અને આ 12 ભાવની અંદર બીજો ભાવ જેને તમે કુટુંબ અને પરિવારનો ભાવ કહો છો. હવે દર્શક મિત્રો, જ્યારે આપણા જીવનની અંદર બીજું સ્થાન દૂષિત થતું હોય, બીજા સ્થાનનો અધિપતિ દૂષિત થતો હોય, ત્યારે પરિવારની અંદર ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. દર્શક મિત્રો, ઘણી બધી વાર એવું બનતું હોય કે તમે તમારા પરિવાર માટે ઘણું બધું કરો છો, છતાંય પરિવારની અંદર તમને જશ નથી મળતો, પરિવારની અંદર તમને લાગણી નથી મળતી, પરિવારની અંદર તમારે સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે. તો દર્શક મિત્રો, આ બધા માટે આપણા ગ્રહો ક્યાંક ને ક્યાંક જવાબદાર છે. કારણ કે ગ્રહાધીનમ સર્વમ, ગ્રહોને આધીન જ બધી વસ્તુ છે ને એટલા માટે એક ગ્રહોનો ફાળો આપણા જીવનની અંદર એવો હોય છે કે જેના લીધે આપણને પરિવારની અંદર
અંદર યશ માન પ્રતિષ્ઠા પ્રાપ્ત નથી થતા. ઘણી બધી વખત એવું હોય, નાનો ભાઈ હોય, મોટો ભાઈ હોય, એના માટે ઘણું બધું કરે, નાની બેન હોય, મોટી બેન હોય, એના માટે ઘણું બધું કરે, અરે કાકા મોટા બાપા બધા માટે બધું કરે, અરે પોતાની સંપત્તિ પણ લૂંટાવી દે. ઘણા તો મેં એવા પણ દાખલા જોયા છે કે પોતે વિદેશની અંદર કે અમદાવાદની અંદર સેટ થવા માટે આવ્યા હોય, પોતે સેટ થઈ જાય, પોતાના પરિવારને સેટ કરે, અને જ્યારે પરિવાર સેટ થઈ જાય ને એના ઉપર કાંઈ તકલીફ આવે ત્યારે એ જ પરિવાર એનાથી દૂર થઈ જાય છે. એમ કે નહીં હો, આ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ વ્યક્તિથી હવે દૂર રહેવું સારું, કારણ કે આનો સમય ખરાબ છે. ને એટલા માટે દર્શક મિત્રો, આ પરિવારનું સુખ છે એ આપણી કુંડલીના આધાર ઉપર આપણે જોઈ શકતા હોઈએ છીએ. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો દરેક સંબંધો માટે અલગ અલગ ગ્રહો જવાબદાર હોય છે, અને આ ગ્રહોના આધાર ઉપર આપણે આપણા જીવનની અંદર લાભ અને નુકસાન મેળવી શકતા હોઈએ. સૂર્ય એ પિતા સાથે સંબંધ ધરાવે છે, એવી જ રીતે ચંદ્રમાનો સંબંધ માતા સાથે છે, મંગળનો સંબંધ જોવા જઈએ તો નાના ભાઈ સાથે છે. જ્યોતિષ શાસ્ત્રની અંદર તમને આ બધા સંબંધોને મધુર બનાવવા માટે, આ બધા સંબંધોની હૂંફ મેળવવા માટે એ ગ્રહોને જ્યારે તમે જુઓ છો ત્યારે તમને ખ્યાલ પડે છે કે તમારા ગ્રહો તમને કેટલો સપોર્ટ કરે છે, અથવા કયા સંબંધ દ્વારા તમને લાભ મળી શકે છે, અથવા કયા સંબંધો જેની અંદર ઘસાવાથી લેટ ગો ની ભાવના રાખવી જોઈએ. આમ તો દર્શક મિત્રો, એક મેન્ટલી માઇન્ડ સેટ એવો તમારે કરી લેવો જોઈએ. તમે એવું વિચારતા હોય કે આ 25 વ્યક્તિ તમારા મોબાઈલની અંદર 5000 કોન્ટેક્ટ છે, પરંતુ એ 5000 કોન્ટેક્ટની અંદર તમે એવું વિચારો કે આ 25 વ્યક્તિ મારા જીવનની અંદર હોવા જ જોઈએ તો જ મને સુખ મળે, તો એ ગમે એવું કરે ને આપણે ભૂલી જવાનું, કાંઈ વાંધો નહીં, મારે તારી જરૂર છે ને, ચાલે ચાલે. એવી રીતે ભાઈ બહેન મિત્ર બધાની અંદર આ વસ્તુ લાગુ પડે. અને એટલા માટે જ્યારે તમારે કોઈ વ્યક્તિને તમારા જીવનની અંદર જોવો છે, તમારા વ્યક્તિને સાચવવો છે, તો લેટ ગો ની ભાવના બહુ મહત્વની છે. જ્યારે દર્શક મિત્રો આપણે લેટ ગો ની ભાવના નથી રાખતા ત્યારે આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું હોય છે. એટલા માટે દર્શક મિત્રો, ગ્રહોની વાત કરવામાં આવે તો તમારા પિતા, કારણ કે સૂર્ય એ પિતા સાથે જોડાયેલો છે. હવે સૂર્ય જ્યારે દશમ સ્થાનની અંદર હોય, દશમું સ્થાન એટલે કર્મનું સ્થાન કહેવાય, પરંતુ ત્યાં મકર રાશિ એટલે કે કાળ પુરુષની કુંડલીની અંદર દશમું સ્થાન એટલે મકર રાશિનું ગણાય. હવે એ સ્થાનની અંદર જ્યારે સૂર્ય મહારાજ આવે છે ત્યારે પિતા પ્રત્યે લાગણી ઘણી બધી રખાવે, છતાં પણ આવા લોકોને વૈચારિક મતભેદો ઉત્પન્ન થતા હોય છે. આવા લોકોના જીવનની અંદર પિતા સાથે વૈચારિક મતભેદો સર્જન કરાવતા હોય. એવી જ રીતે દર્શક મિત્રો, આપણા અલગ અલગ ગ્રહો અલગ અલગ સંબંધો સાથે જોડાયેલા છે. એવી જ રીતે ચંદ્ર એનો સંબંધ માતા સાથે છે, મંગળનો સંબંધ નાના ભાઈ સાથે છે, બુધનો સંબંધ તમારા મામા પક્ષની સાથે છે, અને ગુરુ મહારાજનો જે સંબંધ છે એ તમારા દાદા પક્ષની સાથે છે, એટલે તમારા કુટુંબ સાથે છે. દર્શક મિત્રો, ગુરુ મહારાજ જ્યારે આપણા જીવનની અંદર સંતાન સુખ એ પણ ગુરુ મહારાજ સાથે જોઈ શકાય. ને એટલા માટે સંતાન સાથે કેવી લેણા દેણી રહેશે, સંતાન આપણને ગમે એટલું સંતાન માટે કરીએ છતાંય છેલ્લે એમ કે પપ્પા તમે તો મારા માટે શું કર્યું છે, તો એ સંતાન સુખમાં ગુરુ ક્યાંક ને ક્યાંક નબળો બની રહ્યો છે. ને એટલા માટે દર્શક મિત્રો, આ સંતાન સુખ છે એ ગુરુ મહારાજથી જોવામાં આવે. શુક્ર એ દાંપત્ય જીવનનો કારક છે. પતિ અને પત્નીના સુખ માટે શુક્ર મહારાજ જવાબદાર હોય, ને શનિ મહારાજ તમારા આધીન જે લોકો હોય છે એના માટે જવાબદાર હોય છે. જ્યારે દર્શક મિત્રો, રાહુ મહારાજ એ આપણા જીવનની અંદર સસુરાલ પક્ષ સાથેના સંબંધો કેવા છે એની અંદર જવાબદાર હોય. એટલા માટે દર્શક મિત્રો, કોઈ પણ ગ્રહ છે, આ ગ્રહ જ્યારે ખરાબ થતો હોય છે, અથવા આપણે એવા ઘરની અંદર રહેતા હોઈએ કે જે ઘરની અંદર એ દિશાની અંદર દોષ છે, એ દિશાની અંદર દોષ છે, તો એ ગ્રહ આપણો ખરાબ થશે. એ ગ્રહ આપણો ખરાબ થશે એટલે એના લીધે આપણા સંબંધોની અંદર ખટાશ આવશે, આપણા સંબંધોની અંદર તકલીફ આવશે, આપણા સંબંધોની અંદર સમસ્યાઓનું સર્જન થશે. ને એટલા માટે દર્શક મિત્રો, આપણા સંબંધોને સાચવવા માટે, આપણા સંબંધોને વ્યવસ્થિત કરવા માટે આપણા ગ્રહોને મજબૂત કરી શકાય. અથવા ઊંધી વાત એમ કહો કે આપણા ગ્રહો જો આપણે મજબૂત રાખવા છે તો આપણા સંબંધોને આપણે સારા કરીએ તો વિશેષ માત્રામાં આપણા જીવનની અંદર લાભ મળી શકે છે. હવે દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક આજે પરિવાર સુખની આપણે વાત કરી રહ્યા છીએ, કારણ કે સંઘે શક્તિ કલો યુગે, કલયુગની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પરિવારની અંદર એકતા બહુ મહત્વની છે. હવે પરિવારની અંદર આપણે ઘણી બધી વાર જોઈએ છીએ કે સાસુ વહુના ઝઘડા હોય, દેરાણી જેઠાણીના ઝઘડા હોય, નાના ભાઈ અને મોટા ભાઈની અંદર કોઈ પણ પ્રકારે ઝઘડા ઉત્પન્ન થતા હોય, ભાઈ અને બેનની
જીવનની અંદર પણ મિલકત બાબતે આપણે ઘણા બધા ઝઘડાઓ જોતા હોઈએ, પરંતુ દર્શક મિત્રો આપણા જીવનની અંદર આ પરિવારની એકતા બહુ મહત્વની વસ્તુ છે. જ્યારે પરિવાર તમારો એક હશે, જ્યારે પરિવારની અંદર તમારે એકતા હશે, તો તમે તમારા જીવનની અંદર વિશેષ લાભ મેળવી શકો. હવે દર્શક મિત્રો આપણે તો શું કર્યું છે ખબર, કે અમે બે ને અમારા બે, હવે એમાંથી એક ઉપર આવી ગયા છીએ આપણે કે ભાઈ નહીં ભાઈ હો, હવે અત્યારે મોંઘવારીની અંદર ક્યાં પૂરું કરવું, મોંઘવારીની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થાય છે. પરંતુ દર્શક મિત્રો એમાં ને એમાં ક્યાંક ને ક્યાંક આપણી આબાદી, આપણી જન વ્યવસ્થા છે ઘટતી જાય છે, એમાં દીકરા ને દીકરીઓ ઘટતા જાય છે, અને એના લીધે ક્યાંક ને ક્યાંક ઘણી સમસ્યાઓ ભૂતકાળ, ઘણી સમસ્યાઓ ભવિષ્યકાળની અંદર પણ આપણા જીવનની અંદર સર્જિત થવાની જ છે. અને એટલા માટે આપણે આપણા પરિવારની અંદર જો એકતા રાખીને ચાલીએ તો વિશેષ માત્રામાં પરિવારની એકતા બહુ મહત્વનો ફાળો ભજવી જાય છે. એટલા માટે આપણું બીજું સ્થાન બહુ મહત્વનું સ્થાન છે. જો બીજું સ્થાન છે, 11મું સ્થાન છે, આ સ્થાનની અંદર જો સારા ગ્રહો બિરાજમાન છે તો તમને વિશેષ લાભ મળી શકે છે. હવે દર્શક મિત્રો ઉપરની અંદર એકતા રાખવા માટે કયા ઉપાયો કરવા, અલગ અલગ સંબંધો તમારા બગડેલા છે તો એ સંબંધોને સાચવવા માટે ગ્રહોના કયા ઉપાયો કરવા, આ વિષય ઉપર દર્શક મિત્રો આપણે ચર્ચા કરવાની છે. દર્શક મિત્રો પહેલામાં વહેલા તો પરિવારની અંદર એકતા રાખવા માટે એક તો લેટ ગો ની ભાવના રાખવી જોઈએ. લેટ ગો ની ભાવના રાખીએ તો આપણને વિશેષ લાભ મળી શકે છે. બીજા નંબરની અંદર તમારા પિતા સાથેના સંબંધો સારા નથી. હવે પિતા તમને વારંવાર પિતા સાથે તમારે વૈચારિક મતભેદો થાય છે તો રોજ સવારના પૂરમાં ભગવાન સૂર્યનારાયણને તમે જલ અર્પણ કરી આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો. તમારા પિતા સાથેના સંબંધોમાં તમને લાભ મળશે. અથવા પિતાના સંબંધો સારા થશે તો તમને યશ, માન, પ્રતિષ્ઠા બધી વસ્તુ મળશે. દર્શક મિત્રો દરેક ગ્રહ છે ને, મેં કીધું એમ અલગ અલગ સંબંધોની સાથે સાથે આપણા જીવનની અંદર લાભ અને નુકસાન સાથે પણ જોડાયેલા છે. એટલે તમારે યશ, માન, પ્રતિષ્ઠા જોઈએ છે, તમારે તમારું વર્ચસ્વ જમાવવું છે, તમારે સરકાર તરફથી લાભ મેળવવો છે, તો પરિવારની અંદર પિતાનું કયું માનો અથવા પિતાનું સન્માન કરો, તમને વિશેષ લાભ મળશે. હવે દર્શક મિત્રો વાત આપણે કરીએ છીએ ખાસ કરીને રવિવારના દિવસે. સૂર્યને સારો કરવો હોય તો રવિવારના દિવસે તમે ઉપવાસ પણ કરી શકો અને આ ઉપવાસ કરવાથી પણ તમને વિશેષ માત્રામાં લાભ મળી શકે. હવે તમારું મન દૂષિત રહે છે, મનમાં નેગેટિવ વિચારો આવે છે, મેન્ટલી ડિસ્ટર્બન્સ રહે છે, ઇમોશનલ એટેચમેન્ટ તમને પ્રોબ્લેમ્સ કરાવડાવે છે, શરદી, કફ, પિત્તને લગતી સમસ્યાઓનું સર્જન થાય છે, તો સમજવાનું તમારો ચંદ્ર નબળો એટલે માતા સાથેના સંબંધોમાં તકલીફ. તમારી માતા છે એની સાથેના સંબંધો જો તમે સારા રાખશો તો વિશેષ લાભ મળે. ને એટલા માટે ભગવાન શંકરની પૂજા કરવી જોઈએ. ભગવાન ભોળિયાનાથની ઉપાસના તમારા જીવનની અંદર ચંદ્રને લગતી સમસ્યા, તમારી માતાના સંબંધોને લગતી સમસ્યા, એની અંદર સુધારો લાવે છે અને તમને વિશેષ લાભ આપે છે. એટલા માટે સોમવારના દિવસે ભગવાન શંકરના મંદિરે જઈ અને તમારે દૂધ અને ફૂલ અર્પણ કરવા જોઈએ તો તમને વિશેષ લાભ મળી શકે. દર્શક મિત્રો એના પછી મંગળ, તમારું કોન્ફિડન્સ લેવલ છે, કર્જની સમસ્યા છે, તમારા જીવનની અંદર જમીન મકાનનું સુખ છે, આ બધું મંગળને આધીન છે. હવે દર્શક મિત્રો એ જ મંગળ આજે નીચનો બની રહ્યો છે, કારણ કે એ જ મંગળ મહારાજ આજે ઉચ્ચના બની રહ્યા છે, કારણ કે એ મંગળ મહારાજ મકર રાશિની અંદર પ્રવેશ કરવાના છે. હવે દર્શક મિત્રો મકર રાશિની અંદર પ્રવેશ કરશે તો ખાસ કરીને જોવા જઈએ તો ત્યાં પહેલેથી સૂર્ય મહારાજ બિરાજમાન છે, તો એનું પરિણામ શું થશે એ કાલે જોઈશું. ને આજ તો પરિવાર વિશે જ આપણે વાત કરતા રહીશું. જય ગણેશ. દર્શક કરી રહ્યા છીએ. માની લો તમારા નાના ભાઈ સાથેના સંબંધો સારા નથી, માની લો કે તમારા જીવનની અંદર કર્જને લગતી સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે, તમારા જીવનની અંદર કોન્ફિડન્સ લેવલ ડાઉન છે, તમારા કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓનું સર્જન થાય છે, તો તમારા નાના ભાઈ સાથેના સંબંધો સારા નથી. તો હવે એના માટે શું કરવું? તો બની શકે ત્યાં સુધી હનુમાનજીની ઉપાસના કરવી તમારા માટે લાભદાયી છે. મંગળવારના દિવસે ગોળનું દાન કરવાથી પણ મંગળ સાથે, મંગળને લગતી સમસ્યા દૂર થાય, નાના ભાઈ સાથેના સંબંધોમાં લાભ મળી શકે અને ઉત્તમ પ્રકારનો ફાયદો તમને પ્રાપ્ત થતો જણાય. જય ગણેશ. એક કોલર આપણી સાથે જોડાયા છે. તો આપણે ખાસ કરીને કરીએ આજના દિવસની અંદર પરિવારની. દર્શક મિત્રો બુધ, તમારા મામા પક્ષ સાથેના સંબંધો સારા નથી તો તમારો બુધ ગ્રહ ખરાબ હશે. હવે બીજી વાતની અંદર જોઈએ તો તમારું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ નથી, તમને એલર્જીની સમસ્યા છે, તમારા જીવનની અંદર કહી શકાય કે ક્યાંક ને ક્યાંક કાનના ગળાને લગતી તમારે સમસ્યાઓ છે, તમારે નસોને લગતી સમસ્યાઓનું સર્જન થાય છે, તો તમારા મામા પક્ષ સાથેના સંબંધો સારા નથી. એના લીધે તમારે આ સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે. તો કયો ઉપાય કરવો? બની શકે ત્યાં સુધી રોજને માટે
તમારે ઓમ દુમ દુર્ગાય નમઃ મંત્રનો જપ કરવો એ પણ તમને સારો લાભ આપશે. બુધવારના દિવસે ગાયને પશુઓને ઘાસ અર્પણ કરો એ પણ તમને સારો લાભ આપશે અને એના દ્વારા તમને વિશેષ માત્રામાં ફાયદો પ્રાપ્ત થતો જણાશે. જય ગણેશ. એક કોલર આપણી સાથે જોડાયેલા છે. હલો. તો ઘણી બધી વાર શું હોય, આપણી નીચે કામ કરવા વાળા વ્યક્તિઓ આપણે ત્યાં ટકતા ના હોય, એટલે સમજી લેવાનું કે તમારી નીચે કામ કરવા વાળો વ્યક્તિ તમારે ત્યાં ટકતો નથી તો તમારે શનિની તકલીફ છે. તમારા આધીન જે લોકો છે એના સાથેના તમારા સંબંધો સારા નથી તો તમારા શનિને ખરાબ કરી શકે છે. માટે તમારા જીવનની અંદર તમારે આધીન જે લોકો છે, જે લોકોને તમારા દ્વારા એના જીવનની અંદર લાભ વધારે મળે છે એવા લોકો સાથેના સંબંધો પહેલા તો તમે સાચવો. શનિવારના દિવસે તમે પીપળના વૃક્ષની અંદર તમે જલ અર્પણ કરો અને બની શકે તો શનિવારના દિવસે તમારે આધીન જે લોકો છે એને મીઠાઈ તમે અર્પણ કરો, એનાથી પણ તમને વિશેષ લાભ મળતો જણાશે. જય ગણેશ. એક કોલર આપણી સાથે જોડાયા છે.